તો નવસારી જિલ્લામાં પોલીસે દારૂ વિરોધી પગલાં હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં બોરિયાચ નજીક જિલ્લાના 9 અલગ અલગ પોલીસ મથકો દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। એ ડિવિઝનના 5 પોલીસ મથકમાંથી 218 કેસો 1 કરોડ 61 લાખથી વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જ્યારે બી ડિવિઝનની વાત કરવામાં આવી તો બી ડિવિઝનના 4 પોલીસ મથકના 197 કેસોમાં 3 કરોડ 58 લાખથી વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। આમ બંને ડિવિઝન મળી અને કુલ 415 કેસોમાંથી પકડાયેલા 4 કરોડ 99 લાખથી વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। દારૂ ઉપર બુલડોઝર ફેરી અને દારૂનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે નવસારીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। નવસારીમાં મોટા પાયે દારૂનો જે જથ્થો પકડવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો પકડાયા પછી તે દારૂનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસની આ દારૂ વિરુદ્ધની કડક કાર્યવાહી સામે આવી છે, જ્યાં 415 કેસોમાં જે દારૂ પકડાયો હતો આ તમામ જે દારૂ છે તેનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે બોરિયાચ નજીક આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જ્યાં કુલ 4.90 કરોડનો જે દારૂનો જે જથ્થો છે આ તમામ જથ્થો નાશ કરવામાં આવ્યો છે। આજરોજ અહીંયા બોરિયા ટોલ નાકા પાસે એક અવાવરૂ જગ્યા ખાતે કુલ નવસારી પોલીસ સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 5 પોલીસ સ્ટેશન નવસારી ટાઉન, રૂરલ, જલાલપોર, વિજલપોર અને મરોલી તથા ચીખલી સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 4 પોલીસ સ્ટેશન ચીખલી, ગણદેવી, બિલીમોરા અને મરીન પોલીસ સ્ટેશન આ કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જપ્ત કરેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કુલ 415 કેસ માં પકડાયેલો છે। કુલ બોટલની સંખ્યા છે 1,97,671 બોટલો, એની કુલ કિંમત છે 4,90,07,000 બોટલ। આજરોજ અહીંયા બોરિયા ટોલ નાકા પાસે એક અવાવરૂ જગ્યા ખાતે કુલ નવસારી પોલીસ સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 5 પોલીસ સ્ટેશન નવસારી ટાઉન, રૂરલ, જલાલપોર, વિજલપોર અને મરોલી તથા ચીખલી સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 4 પોલીસ સ્ટેશન ચીખલી, ગણદેવી, બિલીમોરા અને મરીન પોલીસ સ્ટેશન આ કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જપ્ત કરેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કુલ 415 કેસ માં પકડાયેલો છે। કુલ બોટલની સંખ્યા છે 1,97,671 બોટલો, એની કુલ કિંમત છે 4,90,07,000